અદાણી પાવર અને ભૂતાનની સરકારી વીજ ઉત્પાદન કંપની ધ્રુવ ગ્રીન પાવર કોર્પોરેશન ડીજીપીસી વચ્ચે શનિવારે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. આ અંતર્ગત હિમાલયના રાજ્ય ભૂતાનમાં 570 મેગાવોટની ક્ષમતા ધરાવતા વાંગછુ જળ વિદ્યુત મથકની સ્થાપના માટે ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વીજ ખરીદી કરાર પીપીએ પર સૈદ્ધાંતિક સમજૂતી અને પ્રોજેક્ટ માટે ભૂતાન સરકાર સાથે વિશેષ સુવિધા કરાર કોન્સેશન અગ્રીમેન્ટ પર પણ સહી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક કરાર ભૂતાનના પ્રધાનમંત્રી દાશોદ શેરિંગ તોબ્ગે અને અદાણી સમૂહના અધ્યક્ષ શ્રી ગૌતમ અદાણીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. આ સમજૂતીથી અદાણી પાવર અને ડીજીપીસી માટે નિર્માણ કરો, માલિકી રાખો, સંચાલન કરો અને હસ્તાંતરિત કરો બીઓઓટી પદ્ધતિ પર આધારિત વાંગછુ જળ વિદ્યુત મથકના અમલીકરણનો માર્ગ મોકળો બન્યો છે. આ પુનઃપ્રાપ્ય ઉર્જા મથક અને સંબંધિત માળખાકીય સુવિધાઓના નિર્માણમાં આશરે 60 અબજ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પરિયોજનાનો વિસ્તૃત અહેવાલ ડીપીઆર પહેલેથી જ તૈયાર થઈ ચૂક્યો છે અને નિર્માણ કાર્ય 2026ના પૂર્વાર્ધમાં શરૂ થવાની અપેક્ષા છે. આ જળવિદ્યુત મથક 5 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ શિયાળામાં ભૂતાનની વીજળીની સર્વોચ્ચ માંગને પહોંચી વળવામાં મદદરૂપ થશે, જ્યારે ઉનાળા દરમિયાન વધારાની વીજળીની ભારત ખાતે નિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ભૂતાનમાં 5000 મેગાવોટ જળવિદ્યુત વિકસાવવા માટે મે 2025માં થયેલા સમજૂતી કરાર એમઓયુ હેઠળ હાથ ધરવામાં આવેલો પ્રથમ પ્રોજેક્ટ છે.